क्रांतिकारी जय भीम, जय जोहार, जय कांसीराम साहेब। હું આપણો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ આજે માં સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રમાતા જેમનો મહાપરિનિર્વાણ દિન છે આજે, જે નિમિત્તે આપણે સૌ તમામ અમે ભારતના લોકો એ મહામાનવોના કાયમ ઋણી રહેશું, જેણે સદીઓથી પીડિત, શોષિત, ગરીબ, આદિવાસી, દલિત, ઓબીસી સમાજ અને આ દેશની તમામ મહિલાઓ, જેને સદીઓથી ગુલામીના દલદલમાં, મહિલાઓની તો એવી સ્થિતિ હતી કે એમની ગુલામીની જે જંજીરો છે એને ઘરેણું માની લીધું, તેને અહેસાસ પણ નહોતો કે આ ગુલામ છે। એ તમામ સંઘર્ષ, જે ક્રાંતિની મશાલ મહામના જ્યોતિબા ફૂલે, મા સાવિત્રીબાઈ ફૂલે, જેમની આજે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આજનું આ લાઈવ, અને જેનું ટાઇટલ છે હમ ગુમરાહ કિए गए हुए लोग हैं। આપણને ખબર જ નથી કેમ। એક ઉદાહરણ આપું, હું બને એટલું ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ, કેમ કે તમારો અને મારો કિંમતી સમય ના બગડે। આજે મા સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ છે। તમામ બહુજન સમાજમાં જન્મેલા તમામ પ્રકારના લોકો જેની ઉજવણી કરશે, વાહ વાહ કરશે, આપણી સારી રીતે મા સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષોને બિરદાવશે। એક મહિલા તરીકે જે અંધકાર યુગમાં કામ કર્યું એ આપણને જણાવશે। એ જ મા રમાબાઈની જન્મ જયંતિ છે, તે તમામ લોકો ઉજવશે, મનાવશે। કદાચ એ સમયમાં એમની પેઢીમાં કોઈ રહેલા હોય, મા સાવિત્રીબાઈ ફૂલે જ્યારે હતા ત્યારે જે આજે વાહ વાહ કરે છે મા સાવિત્રીબાઈ ફૂલે, જે લોકો આપણા જ સમાજના, એ કદાચ મા સાવિત્રીબાઈના વિરોધમાં હશે એ સમય। કદાચ એક આખી પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરું। જે રીતે મા રમાબાઈની જન્મ જયંતિ, તમામ એના સંઘર્ષો, એના બાળકોનું બલિદાન, આહુતિ, આ તે ક્રાંતિની એક એવી ભાષામાં આપણને સમજાવશે કે છે, અને એ બોલશે એનાથી આપણને એમ સાબિત થશે કે આ જ સાચો નેતા, આ જ આગેવાન, આને જ સમાજની ચિંતા છે। પણ શું એવો કોઈ નેતા કે એવું કોઈ વ્યક્તિ જેને બાબા સાહેબની વાત કરશે, મહાપુરુષોની વાતો કરશે, શું એ જ વ્યક્તિ બહેન કુમારી માયાવતીની વાત, એના સંઘર્ષો, જે એ બહુજનો માટે જે જીવન હોમ્યું છે, આ જીવન સમર્પિત કર્યું છે, એવો કોઈ જીવિત નેતા આજે દેશની ધરતી પર હોય તો એ છેલ્લે મહિલા, હાલ જીતના દેવી જેને કહીએ છીએ, માત્ર ને માત્ર બહેન કુમારી માયાવતીજી છે। તો એ જ વ્યક્તિઓ શું બહેન કુમારી માયાવતીજીના સંઘર્ષો ને એના માટે માન સન્માન છે? આપણે ઘણું સોશિયલ મીડિયા પર આપણે જોઈએ છીએ કે ઘણા લોકો વિરોધ કરે છે, ઉતરતી ભાષા બોલે છે। કેમ? એટલે જ આજના આ લાઈવનું ટાઇટલ છે કે હમ ગુમરાહ કિए गए हुए लोग हैं। અને ગુમરાહ હોય એની સ્થિતિ આવી જ કંઈક હોય જે આપણા સમાજની, આ દેશમાં જોઈ શકીએ છીએ। આપણા હક અધિકારની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ। આ દ્રષ્ટિકોણથી આપણે કયા દ્રષ્ટિકોણથી કોને જોઈએ છીએ મહત્વનું છે। જેણે કદાચ બહેનજીને ક્યારે સામે જોયા નહીં હોય, અનુભવ્યા નહીં હોય, કઈ રીતે કાર્યશૈલી છે, કેવો સંઘર્ષ છે। 1995 પહેલી વાર સરકાર આવેલી, આજે 25 પૂરી થઈ તો 30 વર્ષ સમજો, 30-31 વર્ષ, તો જેનો જન્મ જ નથી થયો, જેને સંઘર્ષ થયો, તો નવા નવા નેતા અત્યારે રોડ પર દોડશે, રોડ પર હલ્લાઓ મચાવશે, બેહોશ થઈ જશે, અને નેતા માની લેશે। સ્વાભાવિક છે, જોયું જ નથી તો। આજે પણ આપણે માત્ર માન્યવર કાંશીરામ સાહેબ બહેનજીની વાહ વાહ માત્ર કરીને પણ આપણે ક્રાંતિ, કેમ કે જે મહાપુરુષોએ કર્યું છે, રોડ સુધી, ઘર સુધી પહોંચ્યા છે, સાચી દિશામાં
મહામના જ્યોતિબા ફૂલે, માં સાવિત્રીબાઈ ફૂલે જે ક્રાંતિની મશાલ સળગાવી હતી એ આગળ વધતા એક ચેનલ ચક્ર બને છે ફરતું ફરતું. છત્રપતિ શાહુજી મહારાજ, એમના પછી પણ પેરિયાર, ડોક્ટર બાબા સાહેબ જે સંવિધાન રૂપે આપણને તમામ જંજીરો તોડે છે. એના પછી માન્યવર કાંચીરામ સાહેબ, બાબા સાહેબ કા દૂસરા નામ કાંચીરામ. કાંચીરામ 15 ડિસેમ્બર લખનઉ ખાતે 2001માં ઓશો હાવાસમાં પોતાના ઉત્તરાધિકારી આપણને સોંપીને જાય છે, જે બહેન કુમારી માયાવતીજી છે. અને આજે આપણા જ લોકો દ્વારા જેને તમે નેતા સમજો છો, એ જ બસપાને ખતમ કરવા, એ જ ક્રાંતિનો કારવો જે જ્યોતિબા ફૂલેથી લઈને બસપા સુધી પહોંચ્યો છે, એનો તો વિરોધ કરીએ છીએ, એને તો આપણે નકારીએ છીએ, એને સ્વીકારતા નથી. જ્યારે આપણને મૂળ વસ્તુ ખબર, આ વસ્તુ ક્યારે એનો અભ્યાસ હોય, એ બાબતોથી આપણે જાણકાર હોઈએ તો જ. બાકી તો જે આપણને સમજાવે છે ને આપણે એનું માની લઈએ. આપણો કોઈ અભ્યાસ નથી, આપણી કોઈ માહિતી નથી. તો જે પણ લોકો જે રીતે આપણને ગુમરાહ કરવા માંગે, જે રીતે આપણને ફેરવવા માંગે, એની પાછળ આપણે આ જીવન ફર્યા કરશું, જેના કારણે પરિણામ મળશે નહીં. અને અત્યાર સુધી નથી મળ્યું. આપણા ગુજરાતના પરિપ્રેક્ષ્ય માત્ર કોઈ પાર્ટીની વાહ વાહ કરવી કે પાર્ટીમાં જોડાઈ જવું મહત્વનું નથી, કે હોદ્દો લઈ લેવો મહત્વનું નથી. મહત્વનું છે પરિણામ. ઘણી એવી બાબતો છે જે માત્ર વિરોધથી નહીં, કે માત્ર અહીંયા સોશિયલ મીડિયાથી મોટી મોટી વાતોથી નહીં, આપણું પરિણામ આપવાનું સ્થળ છે. લોકો સુધી, સમાજ સુધી, એ તમામ જાતિના લોકો સુધી પહોંચીને સાચી વાત એને અંદર સતત ઉતારવાની છે. ત્યારે જઈને 5 વર્ષ 10 વર્ષ પછી પરિણામ મળે. ભાઈ તો આપણને સસ્તી પ્રશસ્તિ, હું અહીં બોલતો હોય, 10 લોકો ઓળખતા હોય, સારી જગ્યાએ સ્પીચ આપી દીધી એટલે મને ઓળખતા થઈ ગયા, મને નેતામાં સામાજિક કાર્યકર, મેં સિક્કો મારી દીધો, સ્વઘોષિત નેતા બની ગયો, પતી ગયો, પૂરું. અને આજ ક્યાંક ને ક્યાંક આ હકીકત છે આપણી. કેમ કે આપણે કેટલું જાણીએ છીએ, આપણે આપણો દ્રષ્ટિકોણ, આપણો માઇન્ડ સેટ શું, આપણે શું સમજ, આપણે બહુજન મુવમેન્ટને કઈ રીતે જોઈએ છીએ, આપણા જીવનમાં કઈ રીતે એને ઉતારીને આપણે કઈ રીતે લોકો સુધી પહોંચાડીએ છીએ. તમે જે આ વૃક્ષ છે બહુજન મુવમેન્ટનું, જે એમાં મૂળ છે જ્યોતિબા ફૂલે, માં સાવિત્રીબાઈ ફૂલેથી જે ક્રમબદ્ધ બાબા સાહેબ ને કાશીરામ સાહેબ ને બેન સુધી તમે જે આ મુવમેન્ટને નહીં સમજી શકો પ્રોપર વિશ્વાસથી, અડગ તાકાતથી, કે જે સમ્રાટ અશોકનું સુશાસન હતું, એની શરૂઆત ભારતની સૌથી મોટી ભૂમિ ઉત્તર પ્રદેશમાં થઈ ગઈ છે, જે કબજો મેળવ્યો છે, અને પૂરા ભારત વર્ષમાં પ્રશસ્ત છે. આ દ્રષ્ટિકોણથી આપણે સતત આપણી દિશામાં કામ કરશું. કોઈ પણ તુમરબંધી ગમે તેવો વ્યક્તિ હોય, તમને ગમે એટલું હિપ્નોટાઇઝ કરી દેતો હોય, તમારી અંદર દિલો દિમાગમાંથી ના નીકળે આ બાબત, ત્યારે જઈને આપણે શાસક બનીશું. નહીં તો આપણા ગુલામ બનીને આપણા નેતાઓ પણ આપણે કેવી આશર, આપણા પર અત્યાચાર એટલે ફલાણો આવે આપણી જોડે બચાવે એટલે એ નેતા, આપણે એના ભક્ત. આ પરંપરા ગુજરાતમાં ચાલુ છે. આપણે ભારત વર્ષ પર કઈ રીતે શાસન કરવું, એ આખી આજે બહુજન મુવમેન્ટનું જે વૃક્ષ છે, જ્યોતિબા ફૂલેથી લઈને બાબા સાહેબ, કાશીરામ સાહેબ અને બસપા એ ધરોહર છે. તમને તો એવા નેતા કે તમને આમ રૂવાડા ઉભા થઈ જાય, સારું લાગે ને આમ ફાઇટ કરે ને 2-3 પોલીસ વાળાને ખખડાઈ મારે એટલે તમે તો એને બાપ બનાવી દઈએ છીએ. આ મુવમેન્ટ નથી, કોઈનાથી પ્રભાવિત થવાથી પણ નથી ચાલુ. પણ જે ક્રમબદ્ધ મહાપુરુષોએ પોતાના ઉત્તરાધિકારી આપણને જે સોંપીને ગયા, એના પર કટિબદ્ધતાથી, નિષ્ઠાથી, ઈમાનદારીથી વિશ્વાસ કરીને નિર્દેશ અનુસાર આપણે કામ કરીશું. ભારતમાં કોઈની પણ લાગણી દુભાયા વગર સતત ભાઈચારો કઈ રીતે કેળવીએ, કઈ રીતે શાસક બનીએ. શાસક બનીને આપણે કોઈનું શોષણ થોડું કરવાનું છે. આપણે માનવતા, પ્રેમ, કરુણા આપણા ગુણો છે, અને એનાથી જ સાચા શાસકનું નિર્માણ થશે. બહેન કુમારી માયાવતીજીનો આજે યુપીમાં તમામ સમાજના લોકો જેનો પ્રચાર કરે છે, શું સુશાસન તો એને કહેવાય. કેમ અમુક નેતાઓને ક્યાંક રોકાય એન્ટ્રી ને યાદ નફરત ફેલાઈ છે, ને એને કાંટા વેચશે, એના હાથમાં કાંટા રહી જશે, વાગશે. ફૂલ વેચશે, એના હાથમાં સુગંધ રહેશે.
બસ સીધું સરળ બુદ્ધનું જ્ઞાન, પ્રેમ, કરુણા, દયા. આપણે જ્યારે કોઈને નફરત કરીશું, આપણી અંદર નફરતની ભાવ પેદા થાય છે, તો પેલા આપણી અંદર જલન થાય છે, આપણે પેલા એનાથી વ્યથિત થઈએ છીએ, પછી એ બહાર આવે છે. અને ભારતના સંવિધાન પ્રમાણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો કોઈ એક પાર્ટી હોય તો એ માત્ર ને માત્ર બસપા છે. મા સાવિત્રીબાઈ ફૂલે, માન્યવર કાંચીરામ. તમે બેનજીનો વિરોધ કરો છો તો તમે સીધી રીતે બાબા સાહેબ જ્યોતિબા ફૂલે કે બહુજન મુવમેન્ટનો વિરોધ કરીને તમે નહીં, કોઈ પણ ગમે તેવો વ્યક્તિ હશે સફળ નહીં થાય. સ્વીકારવા પડશે મહાપુરુષે જે પોતાનો સંઘર્ષ કર્યો છે, લોહી રેડ્યું છે, એ સ્વીકાર્યા વગર અને દિશામાં આગળ પ્રેમથી વધ્યા વગર નહીં પરિણામ. આપણને ગુમરાહ કરી દીધા કે આ નારો આમ બદલી નાખ્યો, આપણે માની લીધું. તમે ભાઈ, એ નફરત જ છે ને. ભારતના સંવિધાનમાં કોઈ જગ્યાએ નફરત નથી, જે કે કરુણા, પ્રેમની પ્રતીતિ થાય છે, ભારતના તમામ વ્યક્તિઓને પ્રકાશિત કરે છે. પણ અમુક સમૂહો દ્વારા આપણી અંદર નફરત આરોપિત કરીને આપણને ગુમરાહ કરેલા છે. તો આજનો આ વિષય હતો, હમ ગુમરાહ કિએ ગયે હુએ લોગ હૈ. હજુ પણ સમય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ હું તમારી જોડે કદાચ બહુ મોડો પહોંચીશ, 2 વર્ષ, 1 વર્ષ કે મહિના પછી, પણ આ સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જેને તમે શેર કરો, વાત સમજાવી હોય તો બીજા હજુ આપણા હાથમાં જે મોબાઈલ છે, તો જો તમે બાબા સાહેબનું નામ લેતા બહુજન મુવમેન્ટ અમલતા હોય તો આ જે મોબાઈલ છે, જે એપ્લિકેશનો છે, જેમાં જાજા લોકો સુધી આપણે પહોંચીએ છીએ, તો એ બાબા સાહેબનું બનાવેલું મુખનાયક જ તમારા હાથમાં છે. બાબા સાહેબને વિચારો પ્રચારિત કરવા માટે મુખનાયક સાચી દિશામાં એમણે પ્રચાલિત કર્યું છે. આપણે સાચી દિશામાં જ કરવાનું. પણ અત્યારે એક સિસ્ટમ બની ગઈ છે, સ્વઘોષિત નેતા. બસ એના માટે જરૂર છે 10-20, એનાથી વધારે તો નહીં, 10-20 ભક્તો તૈયાર થઈ જાય એટલે પૂરું. એ જ બધું આવું બધું ચાલે છે. પણ એ બધી આપણો વિરોધ કેમ થવો જોઈએ? આપણે કોઈનું ખોટું કરીએ છીએ, આપણો શું કામ વિરોધ કરે? આપણે તમામ માટે માન સન્માન છે અને આપણો મેળવવાનો અધિકાર છે. બસ આ રીતે ભાઈચારાથી આગળ વધીએ. ખોટું કોઈ મોટું રોકેટ સાયન્સ આમાં કઈ જ નથી કે આમાં એટલા બધા પુસ્તકો વાંચી નાખીને બધું મગજ ભરીને 10 જણને દલીલ કરી નીચે બેસાડી દેવા. એ જ્ઞાન એ કહેવાય કે આપણી અંદર કરુણા, પ્રેમ ભાવ, બીજા માટે આદર જન્મે, એના વિચારોનું પણ આપણે રિસ્પેક્ટ કરીએ. આ જ સાચું જ્ઞાન છે. આપણે દલીલબાજી, વિરોધ. તો આ વાત હતી, અહીં મારી પૂર્ણ કરું છું. આપનો આ વિષય પ્રમાણે જે ચર્ચા કરવી હતી, અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ શેર કરો, પહોંચાડો, અને ચાલો આપણે તાકાતથી સાચી દિશામાં મળીને સોશિયલ મીડિયાની સાથે જન જન સુધી પહોંચીને આ વાત પહોંચાડીએ. જય ભીમ, જય કાશીરામ.